બનાસકાંઠાની ચૂંટણીમાં મુદ્દો છેડાયો છે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી હરેન પંડ્યાનો ચીનના લઈને જે મુદ્દા છે તેનો સાથે જે પૂર્વ જસ્ટિસ લોહિયા હતા તેમના મુદ્દાની ચર્ચા છેડાઈ છે ને નરેન્દ્ર મોદી પર આ આંજણા સમાજના આગેવાને સીધા પ્રહાર કર્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ઉત્તર ગુજરાતની 4 બેઠકોમાંથી અત્યારે એક સૌથી ચર્ચાસ્પદ બેઠક બનાસકાંઠા છે, કેમ કે ત્યાં દિવસે ને દિવસે રાજકીય તાપ વધી રહ્યો છે અને ક્યાંક નિશાના પર આવે છે શંકર ચૌધરીને હવે નિશાના પર આવ્યા છે નરેન્દ્ર મોદી। આ આંજણા સમાજના જે આગેવાન છે તેમણે ચીનના જે મુદ્દા છે તેની વાત કરી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે પોતે વિશ્વગુરુને બણગા ફૂંકી રહ્યા છે તેવા તેમણે આરોપ મૂક્યા છે અને નરેન્દ્ર મોદી પર કેવા પ્રહારો કર્યા છે તે તેમની વાત અને તેમની ભાષામાં સાંભળો। વડાપ્રધાનને એમ કહો કે ભાઈ વિશ્વગુરુ થઈ ગયા, કેવી રીતે વિશ્વગુરુ છે? આપણે નવ લૂંટવા આવ્યા હતા સોમનાથ મંદિર, એમાં 250 માણસો ભેળા કર્યા છતરીઓ બીજા, એટલે હોમ હવન કરવા મળ્યા। આના માણસો આવડે રસ્તે દોર્યા હતા, પેલા લૂંટીને જાતા રહ્યા કે શંકરનું તીલું નેત્ર ખોલશે પાળશે પા એ આદે દુઃખ ભોગવો અને એ નહીં આ થી હાર્યા। અને હવે કે વિદ્રવી લો, હવે શું કરવું? અલ્યા ઘણા એમ કે કરફ્યુ બનજો, ઢોળથી છોડતા, ઢોળ ઈવાઈ છોડતા અને ઈ છોડવાની છતાં કે બંધ થઈ ગયા। હવે આપણે કંગાળ છે, ભારત કંગાળ થઈ ગયું છે। શ્રીલંકા દિવાળીઓ શું આપણે મદદ કરી કીધા ને? આપણું નેપાળ છે, હિન્દુ રાષ્ટ્ર છે, આપણાથી વિરોધમાં જો ચીન હાથે હોદો કરે, શ્રીલંકામાં ચીન જું, માલદીવ હમણાં જું, મ્યાનમાર જું, અને શું કે આપણે વિશ્વ કરવું છે કંગાળ છે એટલે કોઈને કોઈ હાલી કીધા। અફઘાનિસ્તાન પર જું, હવે ચીન બધી કોરી મોરી આવે છે, કોરી મોરી ચીન આવે છે, એટલે વડે શું રસ્તો કર્યો કે લોકોને ઠાપડ છે આપણો, એટલે સીધા રોમ બેહાર્યા। અને ભાઈ રોમ તો ઘટમાં છે અને કેટલું મજાક ઉડાડે કે રોમ તો છાપરામાં બેઠા હતા, એટલે રોમ તો નિરંજન નિરાકાર છે ને સકળ છે, અને અમારા રોમ છે ને બધાના રોમ છે, એટલે આવડા દોરાથી અને રોમી ની બેહાર્યા, મહાવીર સ્વામી બેહાર્યા। એટલે હિન્દુ ધર્મમાં હસતા માટે હસતા ઘરે ઘરે તો ઝઘડા કાઢ્યા અને એ પાછા રોમમાં ઝઘડો કાઢ્યો। અને આ ઉપડું ભૂડું પડાવવું એટલે લુખા જોડે કોણ બે? અને ભાઈ શાંતિ દૂત હતો, યુક્રેન રશિયા લડાઈ છે, એટલે આ ભાઈ શાંતિ દૂત બે હારો ને ભારતનું વદન હોય તો કોઈ બધા પોપા, ભારતનું વદન હોત ને મોદીનું તો વધો કે બે ગયો। આ ખોટા પોકળ છે અને લોકોને બનાવે છે, ગાજામાં લડાઈ હેડે છે। કેમ ભાઈ શાંતિ દૂત ભારતનો હતો, જવાહરલાલ નહેરુ શાંતિ દૂત હતા, અને કોંગ્રેસ તો જેટલી હારી હતી, વાજપેયી મેલ્યા હતા વિદેશ મંત્રાલયમાંથી, વિરોધ પક્ષના નેતા હતા। એટલે છેડે તું અમે લડાઈ કરતા, દોતીવાડામાં ડીકે ગઢવી મંત્રી હતા કેન્દ્રના, તે છતાં અમે હોમે લડાઈ કરતા, પણ કે આ તો શું કરતા? હવે તો કરો ને કાર મહિના જીસા ચીલા એડી લાવે, પોલીસ લાવે, ખબર નહીં। અને એણે એમ કીધું તો ગોવા ભાઈ કે મારી આબરૂ રાખજે, મને નાફેડમાં ચેરમેન થવા જો જમીન વિકાસનો, એ એટલા મોટા નેતા એમ કરતા હતા કે મને આબરૂ રાખજે હો ગોવા ભાઈ, હું નાફેડનો ચેરમેન બનું, પણ એ મેટેટ નતા મિલતા। હવે તો ગંજમાં મેટેટ, ડેરીમાં મેટેટ, તો ભ્રષ્ટાચારી હોય બીજો મેટેટ એટલે મેટેટ। એટલે નોટબંધી કરી, નોટબંધીમાં 99% નોટો આવી અને લોકો તો મરી ગયા, અને કરોડો રૂપિયાનો ભારત ઉપર બોજ પડ્યો, અને 2000ની નોટો ડુપ્લિકેટ હતી, પાછી ગયા। હવે આફ્રિકા કે મોદી તો અમને આમ કરે તેમ કરે, એટલે એક તો ડેમનું લીટું દોરો, એક તો આ કોંગ્રેસે દોરેલો લીટો છે અને એના ડેમ હેડે, એટલે અમને ફોકો હતો કે આ તો કરશે, આ તો સડકમાં લીધા છે વાત, એટલે આ સડકમાં નહીં નરકમાં લઈ ગયો ને હજી તો
હજી તો નુકસાન થાય ફાલતો એટલે શેચી દો અને તૈયાર થઈ જાઓ અને હમલા હેડારજી પાછા ઘણા હો પાછા ડરતા ન હો આવા તોફાન ઘણું કરાવશે આપણા પુલવામા 44 સૈનિકો શહીદ કર્યા એટલે કે અમે તો કીધું એક મારશે 12 લાવશે કેમ લાવતા નથી એટલે ભાઈ ખેતી જો અને રેડી થઈ જો હરીન પંડ્યા મર્યા કોઈ ફરિયાદ કે નોંધ નથી ગૃહમંત્રી ગુજરાતનો મર્યા અને લોયા જજ સુપ્રીમ કોર્ટનો કે ભાઈ કોઈ ભાલ્યા જેવો દેવાના અમિત શાહનું પણ એ પટી ગયું અને પાછું બૈરામ લખાયું કે ઓમ મર્યા અટકથી એટલે ત્રાસદાર લોકશાહી ખતમ થાય છે અને શેચી જો આ આંજણા સમાજના આગેવાને સીધા નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા છે અને તેમણે ત્યાં સુધી વાત કરી દીધી છે કે ભારતને કંગાળ બનાવી દીધું છે. જો એ પોતે શાંતિ દૂત હોય, વિશ્વ ગુરુ હોય, તો ગાઝામાં હાલ જે સ્થિતિ છે તે તેમજ અન્ય દેશોમાં જે પરિસ્થિતિ છે તે શાંત ન કરાવી શકે. આમ નરેન્દ્ર મોદી પર સીધા પ્રહારો કરતા બનાસકાંઠાની રાજકારણ ફરી એક વખત ગરમાઈ ચૂક્યું છે. જો તમને આ પ્રકારના સમાચાર પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર અવશ્ય કરજો. નમસ્કાર.